વર્ષો જૂના ભાજપના સક્રિય આગેવાનનું ઉમેદવારી ફોર્મ રદ કરી દેવાતા નારાજગી દર્શાવી સદસ્યતા નંબર 2 વખત લખ્યું હોવાનું જણાવી ચૂંટણી અધિકારીએ ફોર્મ રદ કર્યું હતું. કારણ વગર જ ઉમેદવારનું ફોર્મ રદ કરી દેવાતા નારાજગી જોવા મળી રહી છે. ચૂંટણી અધિકારી સામે રાજેશ કટારિયાએ રોષ વ્યક્ત કર્યો હતો. પોતાની સાથે અન્યાય થયો હોવાનું રાજેશ કટારિયાએ આક્ષેપ કર્યો છે. જિલ્લા ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ જેવા સારા હોદ્દાઓ પર જવાબદારી નિભાવતા આગેવાનનું કારણ વગર ઉમેદવારી ફોર્મ કરાતા અનુસૂચિત જાતિમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આ જ વિષયને લઈને તમે કઈ ઉપર ઉચ્ચ જે નેતાઓ છે તેના પર કઈ રજૂઆત કરી છે? હા, અને મેં એમને ચૂંટણી અધિકારીને કીધું હતું, જે તે અધિકારીને જે તે અમારા પાર્ટીના મેન સંગઠનના ઉપરના હોદ્દેદાર છે એમને બી રજૂઆત કરવાનો છું. પરંતુ મારો અમે ગઈકાલે 17 લોકોએ ફોર્મ ભર્યા હતા. 17 નથી અમારા વર્તમાન પ્રમુખ છે. તો વર્તમાન પ્રમુખ તો 2019ની અંદર સુરત શહેરના સક્રિય સભ્ય હતા, અને એ સુરત શહેરના સક્રિય સભ્ય હતા. એ દ્રષ્ટિએ એમને સુરત જિલ્લાના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. તો એ પ્રભારી બન્યા પછી ત્યાંના વર્તમાન સુરત જિલ્લાના વર્તમાન પ્રમુખ અને વચ્ચેથી એ થતાં એમને ફરી ત્યાં સુરત જિલ્લાના પ્રમુખ બનાવવામાં આવ્યા. એવી કોઈ પાર્ટીની ગાઈડલાઈન નથી. એ પાર્ટીની ગાઈડલાઈનમાં એવું આવે છે કે ભાઈ જે તે જિલ્લાના હોય તેને પ્રભારી બનાવવામાં નથી આવતું. તો એ શક્ય કેવી રીતે બન્યું? બીજું કે એ વર્તમાન પ્રમુખશ્રી છે એ 2024ની અંદર ઉભેર ગામની અંદર એમણે ઉભેર ગામનું ઘટની બતાવી. 2024માં સક્રિય સભ્ય બન્યા અને એમણે ફોર્મ ભર્યું અને એમનું ફોર્મ પાસ કરવામાં આવે છે. અને મારું તો સક્રિય સભ્ય છું, 19માં છું, માંગરોળ વિધાનસભાની અંદર સુરત જિલ્લાની અંદર 2024ની અંદર છું. મારો સક્રિય સભ્યનો નંબર છે મારું. તે છતાં મારું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. તો એનું શું કારણ એ મને સમજાતું નથી એમ.